અમદાવાદે અદ્વિતીય ગ્લેમર પ્રભાવ અને ઉજવણીથી ભરપૂર એક યાદગાર સાંજનો સાક્ષી રહ્યું, જ્યારે ઇન્ડિયા ઇન્ટરનેશનલ ઇન્ફ્લુએન્સર એવોર્ડનું 12મું સંકલન ભવ્ય અંદાજમાં યોજાયું, જેનું આયોજન કૃણાલ ઠક્કર ઇવેન્ટ્સ ફેક્ટરી દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં સાંજની પ્રતિષ્ઠાને વધારતા આ કાર્યક્રમ ઓમ જેરા ડાયમંડ દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યો હતો, જેમાં ઇવેન્ટ ફેક્ટરી દ્વારા કન્સેપ્ટ અને ઇવેન્ટ પાર્ટનર વામો ઇવેન્ટ્સ સાથે મળીને સીમલેસ એક્ઝિક્યુશન કરવામાં આવ્યું હતું. આનંદ અને ભવ્યતાનો સ્પર્શ ઉમેરીને સ્વપા લક્ઝરી સ્પા લક્ઝરી પાર્ટનર તરીકે જોડાયા હતા, જ્યારે કુબેરા નાવ કો પાવર બાય પાર્ટનર તરીકે જોડાયેલા. આ કાર્યક્રમનું આયોજન વાયએમસી ઇન્ટરનેશનલ ખાતે વેન્યુ પાર્ટનર તરીકે કરવામાં આવ્યું હતું. આ સાંજે ફેશન, જીવનશૈલી, ફિટનેસ, મનોરંજન અને ઉદ્યોગ સાહસિકતામાં શ્રેષ્ઠતાની ઉજવણી કરતા અગ્રણી પ્રભાવો, સેલિબ્રિટીઓ અને ઉદ્યોગના નેતાઓને એક સાથે લાવવામાં આવ્યા હતા. ચિત્રા ગદા સિંહ, મુગ્ધા ગોડસે, ફૈઝુ, વિજય વિક્રમ સિંહ, ટ્વિંકલ વરિષ્ઠ, પૂનમ પાંડે અને શિખા ઠાકુર જેવી પ્રખ્યાત હસ્તીઓની હાજરીથી રેડ કાર્પેટ ચમકી ઉઠ્યું હતું, જેથી આ ભવ્ય કાર્યક્રમમાં સ્ટાર પાવર અને ભવ્યતાનો ઉમેરો થયો હતો. नहीं, वही मैंने कहा, बहुत अच्छा रहा. मैं पहले भी अटेंड कर चुकी हूँ एंड मैं कुणाल को बाकी भी बहुत इवेंट्स में मिल चुकी हूँ. मुझे पता है उनका बहुत एक्सपीरियंस है एंड बहुत अच्छे से ऑर्गेनाइज करते हैं एंड आई विश तुम ऑल द वेरी बेस्ट. ये पहली बार नहीं है, मैं बहुत बार आ चुकी हूँ. आई मीन गुजरात इतना कलरफुल स्टेट है, स्पेशली अहमदाबाद. हम जब बॉम्बे से आते हैं हमें सच में ऐसा लगता है कि हम इतनी से ज्यादा क्लीन सिटी शायद मैंने कहीं नहीं देखी है और बहुत खूबसूरत शहर है. फिल्म जो आने वाली है उसके बारे में क्या कहना चाहेंगे? क्या हो सकता है फिल्म में जन्मभूमि में? मातृभूमि वेल बहुत अच्छी एक कहानी है जो कि देश के जो सोल्जर्स हैं उनकी लाइफ्स के बारे में एक ओरिजिनल स्टोरी है और सिर्फ सोल्जर्स के बारे में नहीं है, उनकी जो फैमिलीज में किस तरह से क्या मैनेज करती है, कितना उनको स्ट्रांग रहना पड़ता है, उनकी क्या इमोशनल लाइफ्स रहती है, उस सब के बारे में है. हाय, મારું નામ છે મોનિક ચૌહાણ અને હમણાં જ મારી ફિલ્મ આવી છે, 24 તારીખે રિલીઝ થઈ છે. બસ હેપી કે સરસ રિસ્પોન્સ મળી રહ્યો. સાહેબ, તમે ગુજરાતી જનતાને શું કહેવા માંગે મૂવીઝ બાબત? ગુજરાતી જનતાને શેના વિશે? મૂવીઝ બાબત. ગુજરાતી જનતાને હું પહેલાં તો થેન્ક યુ કહીશ કે એ લોકો આટલી સરસ રીતે આપણી ગુજરાતી ફિલ્મોને જોઈ રહ્યા છે અને બહુ જ સારો સપોર્ટ કરી રહ્યા છે. આપણા ગુજરાતીઓ ખાલી ગુજરાત નહીં પણ ગુજરાતની બહાર બધા જ રાજ્યોમાં પણ અને ગુજરાતની બહાર એટલે ઇન્ડિયાની બહાર પણ દરેક જગ્યાએ ફિલ્મો જોઈ રહ્યા છે અને બધાએ ગુજરાતીઓને થેન્ક યુ, કેમ કે આપણે હમણાં જ 100 કરોડનો આંકડો પાર કર્યો છે. વી એઝ અ ઇન્ડસ્ટ્રી આર સો હેપી. થેન્ક યુ સો મચ. બેરુટને પણ એટલો જ પ્રેમ આપો અને આગળ વધારો. થેન્ક યુ. थैंक यू. मुझे बहुत अच्छा लग रहा है. ओके रोली सर, खास करके उपस्थित हुए अवार्ड फंक्शन में क्या कहोगे? मैं इंडिया इंटरनेशनल इन्फ्लुएंसर अवार्ड से कई सालों से जुड़ा हुआ हूँ और इस साल मुझे इमर्जिंग पॉडकास्ट ऑफ द ईयर का अवार्ड दे रहे हैं. कुणाल का एक बहुत अच्छा इनिशिएटिव है कि मीडिया के जो पर्सनालिटीज़ हैं उनको देश के कोने कोने तक वो ले जा रहे हैं इस अवार्ड के ज़रिए. तो बहुत बधाई हो कुणाल को और बहुत अच्छा लग रहा है मुझे अहमदाबाद आकर जलेबी फाफड़ा खाकर और यहाँ की जो हॉस्पिटैलिटी है उसका मज़ा लेकर. गुजरात में खास करके अहमदाबाद में क्या मैसेज जाएगा गुजराती के लिए? आप लोग मिसाल हैं, यू आर एन एग्जाम्पल फॉर एवरीवन कि किस तरह से एंटरप्राइजिंग सोच के साथ आगे बढ़ा जा सकता है. तो मुझे लगता है गुजराती इस बात का प्राइम एग्जाम्पल है कि वो नौकरी लेने में नहीं नौकरी देने में विश्वास रखते हैं. एंटरप्रेन्योरशिप का गढ़ है और आप लोग इंस्पिरेशन है उन सब के लिए. मुझे यहाँ पर इनवाइट करने के लिए बहुत बहुत धन्यवाद. थैंक यू सर. थैंक यू सर. છો કુણાલ ઠક્કર ફ્રોમ ઇવેન્ટ્સ ફેક્ટરી ટ્રિપલ આઈએ. આજે આપણે કરી રહ્યા છીએ ટ્રિપલ આઈનું 12th એડિશન ગુજરાતમાં, અમદાવાદમાં. અને આ આટલું ગ્રાન્ડ આ ઇવેન્ટ ચાલુ છે. આ ઇવેન્ટમાં સેલિબ્રિટીઝ, એન્ટરપ્રેનર્સ, મોટા વીવીઆઈપી ગેસ્ટ ને બધા આવ્યા છે અને આ ઇવેન્ટ અહીંયા અમદાવાદમાં પહેલી વાર થઈ રહ્યું છે આટલા મોટા સ્કેલ ઉપર. અને તમારા જેવો રિસ્પોન્સ મળ્યો છે ગુજરાતમાં અમને અમદાવાદમાં. આ હજી ઇવેન્ટ અને હજી મોટા ઇવેન્ટ્સ અમે અમદાવાદમાં અને ગુજરાતમાં હજી જગા પર કરતા રહીશું. ખાસ કરીને કેવા સેલિબ્રિટી કોણ ઉપસ્થિત રહેવાનું છે મુખ્ય મહેમાનમાં? આપણું જે ઇવેન્ટનું ટાઇટલ છે ટ્રિપલ આઈએ, તો આ ઝાયરા પ્રેઝન્ટ્સ ટ્રિપલ આઈએ. એમાં બીજા પાર્ટનર્સ છે, કો પાવર્ડ બાય કુબેરા નાવ છે, પછી અમારા સ્વાપા સ્પોન્સર છે સ્વાપા સ્પાવાળા, પછી વાયએમસી અમારો વેન્યુ પાર્ટનર છે,
ઇવેન્ટ કરવાવાળા અમે ઇવેન્ટ ફેક્ટરી અમારી કંપની છે અને અહીંયા તમારે એક જ બ્રેન્ડ પર ઇન્ફ્લુએન્સર્સ એવોર્ડીઝ સેલિબ્રિટીઝ બધા મળશે. મોટામાં ચિત્રનંદા સિંહ આવી રહી છે, એનું હમણાં લેટેસ્ટ મૂવી રિલીઝ થઈ છે, સલમાન ખાન સાથે રિલીઝ થવાની છે, એની બહુ ચર્ચા ચાલુ છે. એટલે આજની તારીખમાં બહુ ટ્રેન્ડિંગ છે, એ અમારા સ્પેશિયલ સેલિબ્રિટી ગેસ્ટ છે. એના સિવાય બીજા બધા આર્ટિસ્ટ છે, મુદ્દા ગોડસે છે, રાહુલ દેવ સાહેબ છે. રાહુલ દેવ સરનું કાલે કંઈક શૂટિંગમાં ફ્રેક્ચર થઈ ગયું હતું, ભાઈ અમારા બેડ લક કે આવી નહીં શકી રહ્યા. પછી પૂનમ પાંડે છે, પછી વિજય વિક્રમ સર જે બિગ બોસના એકચ્યુઅલ જેની અવાજ છે બિગ બોસ એ છે. પછી ઘણા બધા હજી સેલિબ્રિટી છે, એમાં તમે ગુજરાતી ઇન્ડસ્ટ્રી લાલોના મૂવીના બધા લોકો આવી રહ્યા છે. બીજી હજી ગુજરાતી મૂવી છે, ગુજરાતીમાં હું એટલો મૂવીઝ વધારે જોતો એટલે વધારે નામ નથી ખબર, પણ નવી બે મૂવીના લોન્ચિંગ બી છે અહીંયા અને જે મૂવી થઈ છે એના આપણે ઘણા સારા ઇવેન્ટ જે સારું કામ કર્યું છે ગુજરાતી મૂવીમાં એને બી આપણે પહેલીવાર ગુજરાતી મૂવીવાળાને આપણે પહેલીવાર આપણા ગુજરાતના ઇવેન્ટમાં મોટી રીતે જોઈ રહ્યા છે. એટલે આ એક ભવ્ય રીતે અમે એવોર્ડ કરી રહ્યા છે જે રેગ્યુલરલી અમે આનાથી મોટું બધી કરતા રહીશું. ઓકે, થેન્ક યુ સર.